બધાને એક હારે મળીને જવાનું છે બહાર આટા મારવા. વરસાદ લાગ્યો, કેટલી મજા આવે નહીં અહીંયા? બહુ મજા આવે. અહીંયા ઝઘડો કર્યો બોલો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને આજે સંદીપ પણ ઘરે છે, કેમ કે આજે અમારા ઘરે આવવાના છે મહેમાન. તો મહેમાન કોણ આવવાના છે ને એ તમને પેલા કહી દો કે અમારા ઘરે આવે છે ચેતનાબેન અને રાહુલભાઈ ની આવવાના છે, કેમ કે અમે એકદમ જો ને ગયા હતા તો એવડા આજે અમારા ઘરે આવવાના છે ને અમારા બધાને એક હારે મળીને જવાનું છે બહાર આટા મારવા. એટલે તમને બધાને બહુ મજા આવવાની છે. કેમ સંદીપ? જય માતાજીને રામ રામ ફેમિલી ને. તો નાઈ તો થઈ જાય તૈયાર. આજ મહેમાન આવવાના છે. વાટે સહી મહેમાન આવે એટલે પછી ચા પાણી પીને નીકળીએ બહાર. હા, આયા જય હો દાદા કે એટલા જય હો દાદા એટલે પગે લાગી લીધા. અહીંયા અમારા પૂજાબેન હું કડ શું કરો? ઓ આંબલિયા કોણ? સંદીપ લાવ્યા ને? ખોલ તો ફેમિલી છે ને આંબલિયા છે ને અમે પેલા બહુ ખાતા. કોણ કોણ આંબલિયા ખાતા ની કમેન્ટ કરીને કહેજો. આમ તો એમ કે પેલા બહુ જ ખાતા ને હજી બધા ખાઈએ છે. આમ જો કેટલા બધા ના કઈ થોડાક નથી હો, કેટલા બધા આંબલિયા છે. ભાવે? હા શું બહુ ભાવે? તમને ભાવે? બહુ નહીં ખાવાના. બહુ નહીં ખાવાના. સંદીપ કે બહુ નહીં ખાવાના. તો આંબલિયા કોણ કોણ ખાય છે એ કમેન્ટ કરીને કહેજો ને. અહીંયા દાડમ ખાય છે. જય હો દાદા, લાઈક કરજો. દાડમ ના દાણા ખાય છે એવું છે ને. હાલો હવે મહેમાન ક્યારે આવશે કઈ ખબર નહીં, નીકળી તો જશે ઘેરથી. તો હવે આગળ પોકતા જશે ને. હાલો તમે બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. મહેમાન આવે છે, આગળ ફોન આવી ગયો ને સંદીપ જશે હામાં ના. જો ખાટલો પાથરી દીધો. અમારા પતુભાઈ વિતાવડા થઈ ગયા ને અમારે હેતું તો વધારે વિતાવડા થઈ જઈને ડેલ આવી. આમ જો ડેલ આવી આગળ મહેમાન આવશે એમ જો વાટ જોઈ. ફેમિલી આવી જશે અમારે ઘેર મહેમાન આવડે. બહુ વાર લગાડી એ બહુ વાર લગાડી. કેમ છે? સારું છે ને? એવું છે? કાંઈ વાંધો નહીં. કેમ સારું છે? તો વાંધો નહીં. અમારે મજા કઈ ના વાટ જોતા. હા 12 વાગ્યા. બહુ વાટ જોઈ રહી કા. હાલો 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 ભલે મોડું થયું. સા પી લીધી છે. ચેતના બેન અહીં બેઠા ને આમ જો હારે વરસાદ આવ્યો, લુગડા લેવા ધોડવા માંડ્યા બધા, કેમ કે વરસાદ આવવા માંડ્યો અટાણે. બોલો બહાર નીકળવા નતો ને હારે વરસાદ આવ્યો. અચાનક વરસાદ આવી ગયો. હા એવું છે. વરસાદ રહી ગયો છે ને હવે અમારે જવાનું છે. અમારા પૂજાબેન પણ હારે આવવાના છે. કેમ પૂજાબેન? હાલો જવું ને? એ અમે જઈએ તો હાલો ફટાફટ હવે નીકળીએ. બેનને કહી દીધું ને આજે અમારે જવાનું છે મુસાફરતા. અમારે હેતુભાઈ ને અમારે હારે આવવું. અમારે ગમે ના હોય ને તો એને હારે આવવાનું હોય. હાલો ધ્યાન રાખજો, અમારા પાસે ગારો છે. ફેમિલી અમે પોગી ગયા છે ઊંચા કોટડા અને અહીંયા છે ને ભેગા વરસાદ ચાલુ થઈ ગયો. આમ એમ કેમ કે અડધેથી વરસાદ ચાલુ થઈ ગયો. કેમ સાંટા ચાલુમાં ઊંચા કોટડા હે તો પછી પલળ હા તો સારું. તો હવે સંદીપ ને જો આમ હાલતા જાય. આજ છે ને ટ્રાફિક બહુ જ છે, કેમ કે આજે છે રવિવાર એટલે રવિવારની રજા હોય ને ટ્રાફિક જ બહુ જ હોય. એટલે વરસાદ વેધો હો વેધો ને ઊંચા કોટડા આવે ને દર્શન કરવા નહીં જાય ને એ પેલા રસ પીવા ઉભા રહી જાય. જો ઠંડો રસ. કેમ છે વરસાદ માથે ચાલુ હોય અને શેરડીને રસ પીતા હોય એટલે મજા જ અલગ હોય. હે માતાજીના દર્શન કરી લીધા ને તમે પણ માતાજીના દર્શન કરી દો. જય મા સાવંડમાં કમેન્ટમાં લખી દેજો મા સાવંડમાં નામ. માતાજીના દર્શન કરી લીધા ને હવે આવી જશે દરિયામાં. જો દરિયો મસ્ત મજાનો છે ને. આ જો નીચે ઉતરે, અહીંથી ઉતરે આમ જો. ચાલો ફટાફટ હવે નીચે ઉતરી જાય. દરિયો હાવ કાંઠે છે, ખાલી થોડીક હાલવાની જગ્યા થઈ. અમારે પૂજાબેન જો હાલવા માંડ્યા. કેમ પૂજાબેન? દરિયા કાંઠે જાવ નાઈ નાખો જાની. એમાં શું થાય? તમે જાવ કપડા કોણ પલાળે? તો ફેમિલી આ એક કોટડા જ નહીં હો, હજી અમારે આનથી બીજી 2 જગ્યાએ જવાનું છે. તો ના પણ દરિયો બહુ મસ્તનું છે, મજા આવશે. કોળમાં આટો મારીને હવે બેસી જશે ગાડીમાં. એક ગાડી અહીંયા એક. હાલો નીકળવું ને તો મોડું થઈ જાય. તો હવે જવાનું છે મસ્ત ધારા. પોગી ગયા છે અટાણે મસ્ત ધારા. તો હવે જઈશી દર્શન કરવા. તો દર્શન કરી આવીએ મસ્તરામ બાપુના. મોટું જબર જગ્યા છે ને. અહીંયા છે ને પ્રસાદી લેવાનું હોય. બપોરે ને પ્રસાદી ચાલુ હોય તો ના પ્રસાદીને એવું લેવાનું હોય. અને અહીંયા બેઠા છે જો મસ્તારામ બાપુ. તો અહીંથી તમને દેખાડી દઉં. જય મસ્તારામ બાપુ. તો તમે પણ દર્શન કરી લો. આ બધા પાણીની તરે લાગી
ગાડીમાં બેહા બેહા પાણી તેરે લાગી થઈ ગયા તરસા થઈ આમાં થાકી જા કાંઈ એટલી બધી નથી થઈ ગઈ તમ તારે તો વાંધો નહીં નકર આ થાકી જાય આગળ મને કહે કે ગાડીમાં બેહીને થાકી જાય બોલ. ગાડી બે બેન થાક જ લાગે ને એમ તો થોડી ઘણી થાક લાગે છે ને આહા કેટલું આઘું છે આ હા, એ કેટલું વાત દૂર થાય તો પછી આવડે આઘું પડે એ વાત હાસી છે તો પાણી પી લઈએ. વરસાદી વાતાવરણ છે અને અહીંયા દર્શન કરવા આવ્યા છે તો દર્શન કરી લઈએ. હિસકા ખાવાનું ને મૂકતા મૂકો ની રેવા જો ની તો બધા મસ્તી કરી લીધી. હવે અમારે જવાનું છે દરિયાકાંઠે ને વરસાદ એટલો અંધારો આજે એવું લાગે છે કે દરિયાકાંઠે પહોંચશું ને હારે વરસાદ ધમધોકારનો આવવાનો છે. કેમ લાગે કા? હા આમ જો કાળું ભમર થઈ ગયું છે તો હવે જવું છે દરિયાકાંઠે. ના બહુ મજા આવવાની છે. હવે આવી જશે અમે દરિયાકાંઠે. આમ જો આવી રીતનું છે. અહીંયા ઊભી જાય અહીંયા મારા સેતુબેન કેમ ને જવું દરિયાની મસ્ત મજા લઈએ છીએ અહીંથી ઊભા ઊભા નહીં આમ જવાનું છે. જવાનું છે ને પણ પેલા અહીંથી જોઈ લઈએ તો અમારે જવાનું છે આમ તો ના નીકળે અહીંયા પાણી ઉપર હાલવાનું છે. જાન રાખજો ઓય બાપા માથે વરસાદ ચાલુ છે. એ માથે વરસાદ ચાલુ છે જાન રાખજો. આમ તો જો વરસાદ તો કેટલો અંધારો ઓલા ક્યાં જાય એટલે હમણાં મૂકીને ક્યાં જાવ એ આમ તો જો આવા પથ્થરમાંથી વટવાનું છે જો અહીંયા યા કેવા મોટા મોટા પથ્થર. સંદીપ જો કાં બેઠા હેઠે વરસાદ લાગ્યો તો કાં બેસી ગયા તપ કરશે તમારો ભાઈ ઉભા તો આપણે તપ નથી કરવું. ઓય બાપા આમ તો જો કેવડા મોટા મોટા મોજા કેટલી મજા આવે નહીં અહીંયા મજા આવે પણ અહીંયા તો આવી રીતનું જો કેટલું મસ્ત મસ્ત વાતાવરણ છે અહીંયા. ગોપનાથ ને મસ્ત જરા આ જો અમારા કપડા પલાળવા માંડી ઓલરેડી મારા પણ કપડા પલળી જશે. હા આમ જો મોજ આવે. વાવ કેટલી મજા આવે કા સંદીપ? આમ તો જો મોજા જો કેટલા અઘરા મોજા છે એમ તો જો માથે વરસાદ એઠે મોજા આહા કાંઈ ઘટે નહીં હે. હા બહુ મસ્ત થઈ ગયું છે તો અહીંયા વાતાવરણ છે ને એક નંબર છે. બહુ મજા આવે કા સંદીપ? બહુ મજા આવે. આમ તો જો પણ અરે જો પાણી આવશે એટલા દાતરા સેડા ને તો ઠાકીને હા જમણ થઈ ગયા. હા સડી જાય ને તો પેલા પોરો ખાઈ લઈ પછી જવાનું મેળા આવશે. મજા આવે પણ આજ કેમ લાગે? બહુ મજા આવે બહુ મજા આવે. આ બેઠી બેઠી આને ગરમી થઈ જાય ને મજા બહુ આવી આજ. બહુ કઈ ઘટે નહીં કા? બહુ એટલે બહુ મજા આવી. હવે અહીંથી જવાનું બહુ મજા આવી બધા કરતા એમ તો કાંઈ નહીં બેઠા રહી એવું છે. હવે ક્યાં જવાનું છે? હવે ગોપનાથ. આપડા નાચ છે ને હાવ ફેરવી જ દેવાનું છે એટલામાં ઇલાકામાં એટલે હા સ્પેશિયલ આના હાટું સમય કાઢ્યો છે ફેરવવા માટે. આખો દિવસ કાઢ્યો સંદીપભાઈ આખો દી એના માટે કામ પાડ્યું અમારે. એવું કાંઈ ન હોય પણ આવ્યા ને આપણે બધે એક હારે ફરવા જાય એટલે મજા આવે. બહુ મજા આવે હારે બહુ મજા આવે એટલે હવે જવાનું છે ગોપનાથ તો ફટાફટ હવે નીકળીએ. પગી જશે અમે ગોપનાથ મહાદેવના દર્શન કરવા. અહીંયા દર્શન કરવા જવાનું છે. અહીં જો કબૂતરા દર્શન કરવા જવાના છે તો ફટાફટ હવે દર્શન કરી આવીએ. ગોપનાથ મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે બધા આમ જો ખાડા ખબૈસામાં હાલવા માંડ્યા. ધ્યાન રાખજો હા પગ મોવડાઈ જાય તો ધાંજા થઈ જાય. પાણ આકર છે ને ખાડા ખબૈસા બહુ છે. ધ્યાન રાખજો ધ્યાન રાખજો તો હવે છે ને આમ જઈએ છીએ હેલા એ ધ્યાન રાખજો. ડખા ન કરતા હું અહીંયા ડખા ન થવા જોઈએ મહાદેવના ધામમાં. હા એટલે એ તમારું ધ્યાન રાખે ધ્યાન રાખજો એમ કે હાસી વાત છે. હા હાસી વાત. આવડા બહુ અહીંયા ઝઘડો કરે. બોલો ઝઘડો નથી પણ હું તમને કહી દઉં કે એટલો પ્રેમ છે મીઠો પ્રેમ છે. કેમ કે રાહુલભાઈ છે ને એના પત્નીને ધ્યાન રાખવાનું કહે છે એટલે દરિયે આટા મારી મારીને હવે બધા ભૂખા થયા તો મેં લઈ લીધા મસ્ત મજાના ભૂંગળા અને બટેટા. આવું બધા ભૂંગળા બટેટા ખાવા. અહીંયા તો જો મકાઈ કેમ છે ને એ લે આ છે ને કોથમરી કાઢીને ભૂંગળા બટેટા ખાય. તમે શું કહો છો ને? આ બધા ભૂખા થયા છે દરિયા આટા મારી મારીને કહું ની ગોપનાથ મહાદેવના દર્શન કરીને એવા કોળમાં દો ઝૂંપડી હેઠે બેઠા છે. મજા આવે કા? આ એમ કે બાજુમાં દરિયો હોય અને નાસ્તો કરતા હોય એટલે મજા જ આવી જાય. તો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો છે ને હવે નીકળીએ ઘર તરફ. સમજો હવે બધા હવે ગાડીમાં બેસવા માંડો. આજ આખો દી બહુ ફેર્યા ને બહુ એટલે બહુ ફેરા મજા આવી જાય. ફરતી કોઈ દરિયા કિનારે જ્યાં કા બહુ એટલે બહુ મજા આવી. કોટડા ગયા તોય દરિયો પછી વસ્ત્રામ ધારે ગયા તોય દરિયો અહીંયા દરિયો
હવે કઈ દરિયો આવશે નહીં હવે દરિયો તો ઘણો હોય પણ હવે આપણે જવાનો સમય નથી અટાણે હવે ઘર 5:30 વાગી ગયા તો હવે જવાનું છે ઘર સાઈડ ઘરે જતા હે ને તો અત્યારે ક્યાં આવી જાય તમને કહું આવડે ને ઘરે હા આ ભાઈ ને છે ને કામ હતું ને એટલે પછી આવ્યા છે કૌશિકભાઈ ના ઘરે કેમ છે સારું છે ને તો વાંધો નહીં હા અરે ફોન કર્યો હતો તો આવે છે કેમ કે અમારા બેન ને કામ છે થોડુંક ફોન નું તો આવડા કે હાલો જાય તો પછી અટાણે આવી જાય અમે કૌશિકભાઈ ના ઘરે અને અસ્મિતાબેન ના હાથમાં શું છે તમારા હાથમાં શું છે દેખાડે તો માળો છે આમ જો કેવો માળો એમાં પણ હા કરી નાખ્યો અસલ પસ જ લાગે આમ જો કેવો મસ્ત લાગે હો પણ એવું જ લાગે ફેમિલી કૌશિકભાઈ ની વાટ જોતા ને તો કૌશિકભાઈ પણ આવી જાય કૌશિકભાઈ કેમ છે બસ મજા આવે છેલ્લે દિયાબેને કટ મારી હવે બધા ભાગવાની તૈયારી મારી અમે પણ છે ને હવાને એટલી કરીને કાંઈ ઘટે ને એટલી હવાને કરી હવે અમે જઈએ કૌશિકભાઈ ભલે આવજો પાછા ક્યારેક હવે તમારે આવવાનું છે મારા બેન ને લઈને હો ખબર છે ને ગોઠવી અમે જો હા હાલો આવજો એક દી કેદી થાતું જ નહીં થઈ જાય હાલો હવે જાવું ને હાલો હાલો તો હવે ફટાફટ હવે નીકળીએ ઘર તરફ કૌશિકભાઈ નથી નીકળ્યા છે ને હવે અમે ઘેર આવી ગયા અહીંયા ને અમારે ઘેર રોકાતા નથી આમ જો અમારા ગામમાં પણ આપણે રોકાતા ને એ આમ ન હોય હો રોકાવાનું કેટલું કીધું રોકાતા નથી આમ હોય આગુ ક્યાં છે અમારે 20 કિલોમીટર છે એટલે તી હું થઈ જાય ઘેર રોકાઈ જવાય ક્યાં આખું છે એટલું બધું ક્યારેક રોકાવામાં કઈ વાંધો ન આવે પાછા ક્યારેક આવશું રોકાવા પછી ક્યારેક કટાણે જાવશ ને સાઈથી આવશું એક વખત રોકાવા સ્પેશિયલ હા શું રાતમાં ટાણે આવશું ને એટલે રાત રોકાઈશું ઈ રીતના કરશું તમ તારે હા હાસું હો ને ખોટું નહીં હાસુ એટલે નિરાતે ગાડી કરે જવા દેવાનું તો જરાય મને મન જ નતું આવડાને જવા દેવાનું મન નતું પણ હવે આવડા કઈ માનતા નથી કે મારા કામ છે એમ કરે પણ રોકાતા નથી હવે ઘરે પોગી જાય ને તમે તો બહુ કીધું અમને કે રોકાઈ જાવ પણ અમે ઘેર પોગી જાય ને એમ અમારે પાછું કામ હોય ને દિવસે એમ તો પછી એટલે કામ અટકે નહીં એમ યાઠું વિયા ગળાય તો કાઈ નહીં હવે આનાનો વેર થાય ને ધીમી ગાડી એકેરજો બીજું કાઈ નહીં અમને ઉપાધિ રહી જ્યાં સુધી તમે ઘેર ન ભોગવતા પોગી જાવ ને એટલે તમને ફોન કરી દઈશું પહેલા ફેમિલી ચેતના બેન ને ઈ તો વૈયા જાય એમના ઘરે અમે વૈયા અમારા ઘરે ને પૂજા બેન અમારા ખાવા માંડ્યા મારા ભાઈ હોતા બા જઈને વૈયા અંદર મહેમાન રોકાણાની તો રોકાવાનું કેટલું કીધું તો રોકાણા કે અમારે જવું જ પડે એમ છે તે વૈયા જાય તો મારા બા કે વૈયા હોય નહીં પણ હવે ઈવડાને કામ હતું કેટલું કીધું પછી રોકાણા જ નહીં એવું થયું તો બસ હવે અમે અમારે ઘરે બી આવ્યા ને હવે જમવાનું બાકી છે તો ફટાફટ હવે જમી લઈએ ને બસ હવે આપણે આજનો વિડીયો હવે અહીંયા એન્ડ કરશું અહીં સુધી મારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ